जय माताजी जय मोगल। छेल्ला थोड़ा दिवसथी फेसबुकमां अने सोशल मीडियामां मोगलमां विषे विरोधीओए असामाजिक तत्वोए खराब लख्युं छे, जे खरेखर निंदनीय बाबत छे। आवा असामाजिक तत्वो आपणी मां विषे लखे, आपणी मोगल मां विषे लखे, आ बिल्कुल साखी न लेवाय। एना माटे कायदो छे, कायदानी व्यवस्था छे, एनुं आपणे पालन करवुं जोईए अने कायदेसर एनी कार्यवाही करवी जोईए। रही वात कोई पण देवी देवताओनुं अपमान न करवुं जोईए, एनो अधिकार कोईने छे नहीं। अने वर्षो पहेला राजा रामने पण खोटा कहेनारा माणसो एना पर राज्यमां हतो, तो एनाथी राजा रामने के कोई देवी देवताओना महत्वनुं खंडन थतुं नथी। आवा असामाजिक तत्वो माटे आपणे फेसबुक पर के सोशल मीडिया पर कोई कॉमेंट करीने एमने हीरो बनाववानी जरूर नथी। जे पण करवुं होय ए कायदेसर कार्यवाही आपणे थई शके छे अने एनी प्रक्रिया बधी चालू छे। माताजी सौने सद्बुद्धि आपे। जय मोगल जय माताजी। जय मोगल जय लेम्बुज। खास हमણાં 2 દિવસથી માં મોગલ વિશે બહુ ખરાબ શબ્દો અપશબ્દો બોલાઈ રહ્યા છે, તો માતાજીને એમણે બોલ્યું છે એટલે આપણા બધાની લાગણી દુભાવી છે અને એને સજા થવી જોઈએ અને કાર્યવાહી પણ ચાલુ છે। આપણા સમાજના ઘણા બધા કાર્યકરો છે, આગેવાનો છે, એ લોકો એની પાછળ છે અને કોણે આવું બોલ્યું છે એ બી એમને ખબર છે। તો પ્લીઝ આપ બધા શાંતિ રાખજો, માં મોગલ બધાને સદબુદ્ધિ આપે અને એ લોકોને સજા થશે અને ચોક્કસ થશે। આપણી માતા વિશે બોલ્યું છે, ચારણ શક્તિ એટલે આ મોગલ વિશે બોલ્યું છે, તો એને પણ માં મોગલ પરચો આપી દેશે। તો પ્લીઝ આ બધાને ખબર છે કે આપણી માતાજી કોણ છે, તો આપણે બધાને કંઈ વધારે કહેવું જોઈએ નહીં। જય મોગલ। नमस्कार मित्रों, जय माताजी। हूँ राजभा गढ़वी। जय मां मोगल। एक छेल्ला 2-3 दिवस था कंईक मां मोगल ना नाम पर अभद्र शब्दों उपयोग जे माणसे कर्यो छे। आम तो जे मोढेथी आपणे माना गुणगान गाता होय, महापुरुषोना वातो करता होय, मोढेथी एमाना नाम लेवा ए बरोबर नथी, મને લાગતું એટલે હું નહીં। પણ એ એક જે કોમેન્ટ કર્યું છે એને સાથ દેવામાં, વાતો કરવામાં હામાં કોમેન્ટ થયા અને સજા ખૂબ થવી જોઈએ। કાનૂનને પણ એવી પ્રાર્થના। બીજી વાત એ છે કે કાનૂનમાં તો ઘણી એવી વ્યવસ્થા છે કે ભાઈ 5 મિનિટ સમય કોઈનો બગાડી તો એનો પણ દંડ થાય। તો આટલા મોગલ છોરું ચારણોથી લઈ, ક્ષત્રિયોથી લઈ, પટેલ હોય, માલધારી, બધાય 18 વરણ જે માના નામ ઉપર જે મરે મીટવા તૈયાર હોય એવી બધાયની આસ્થા છે। તો એ બધાય આવેદન પત્ર દેવા માટે જાય છે। બધાય આટલો સમય તો એને કેટલો સમય માણસે બગાડ્યો છે, પછી સામે કાનૂનનો પણ એટલો કલેક્ટર સાહેબને મળે તો એનો કેવડો સમય। તો આ બધા સમયને માપી અને કાનૂનને એની કિંમત એનું માપીને એના ઉપર એને એટલો એ સજા પણ જુદી થવી જોઈએ પાછી એને, કારણ કે આટલો સમય બગાડ્યો છે। એક મોગલ છોરુનો સમય એમણે બગાડ્યો છે। બીજું જે જ્ઞાતિનો આ માણસ હોય, આમ તો આવી કોઈ જ્ઞાતિનો જાતિનો માણસના પેટનો હોય કોઈ આવું કરે નહીં, પણ એના કોઈ સમાજ હોય તો એમને પણ સમજવું જોઈએ કે આને બરાબર સજા થવી જોઈએ। કારણ કે આવા જે દિવાહળીઓ છે એ આખા વન હળગાવે એવું થતું હોય છે, તો એને મૂળમાંથી પહેલા કાઢી નાખવો જોઈએ। એ એના સમાજની ફરજ આવે છે પહેલા, બરાબર। તો આપણે આને જે તાલુકામાં જ્યાં આપણે હોય ત્યાં ખૂબ આનો વિરોધ કરવો જોઈએ। હું પણ આપણે બધા મોગલ છોરુની સાથે છું। મને એમ થતું હતું કે વિડીયો બનાવીને એવાના નામ ન હોય, ઝીરોમાંથી હીરો આપણે નામ લઈને બનાવે એવું બધું, પણ એમાં છતાંય હવે આપણે એમ કરી કે ભાઈ કાનૂનને પ્રાર્થના કરી કે એ બોલ્યો છે, આસ્થાને ઠેસ પહોંચાડી છે, એ તો એને સજા થવી જ જોઈએ। પણ એની સાથે સાથે 18 વર્ણમાં મોગલ છોરું જેટલા અત્યારે વિડીયો બનાવે છે, કોઈ એના નામ ઉપર આવેદનપત્ર, તો એ એક મિનિટની, એક સેકન્ડની કિંમત થવી જોઈએ। સામે કાનૂનને પણ એની કાર્યવાહી કરવી પડે છે, તો એનોય સમય બગડે છે, એનું પણ ખાસ નોંધ લેવાવી જોઈએ અને એની એક્સ્ટ્રા સજા એને થવી જોઈએ, એવી પ્રાર્થના સાથે જય મા મોગલ।